કૃષ્ણ કહે કાકા હું બહુ ભૂખ્યો થયો છું, મને બહુ ભૂખ લાગી છે, મને ખૂબ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો. ભક્તિમાં એટલી શક્તિ રહેલી છે કે નિષ્કામ ભગવાનને સકામ બનાવે છે. ભગવાન તૃપ્ત છે, તેમને ભૂખ લાગતી નથી. ભગવાન તો તૃપ્ત છે, એને ભૂખ ન લાગે, પણ ભક્તને માટે ભગવાનને ખાવાની ઈચ્છા થાય છે. ભગવાન આજે માગીને ખાય છે. ભગવાન પ્રેમના ભૂખ્યા, તેથી પ્રેમ જ્ઞાનની શ્રેષ્ઠ છે. પ્રેમમાં એવી શક્તિ છે કે જે જળને પણ ચેતન બનાવે છે. વિદુરજી પૂછે તમે દુર્યોધનને ત્યાં જમીન નથી આવ્યા? કૃષ્ણ કહે કાકા જેના ઘરનું તમે ન ખાતા હોય ને એના ઘરનું હું કેવી રીતે ખાઉં? પતિ પત્ની વિચારમાં પડ્યા કે ભગવાનનું સ્વાગત આપણે કેવી રીતે કરવું? હું મારી ભાજી ભગવાનને કેમ અર્પણ કરું? વિદુરજી સંકોચ કરે છે, અમે તો કેવળ ભાજી ખાઈ, આ ભગવાનને કેમ ખવડાવી? પતિ પત્નીને કઈ પૂછતું જ નથી. ત્યાં તો દ્વારકાનાથ પોતાના હાથે ભાજી ચૂલા ઉપરથી ઉતારીને પ્રેમથી આરોગવા લાગ્યા છે. ઘણા દિવસનો ભૂખ્યો જેમ ખાય ને એવી રીતે ભગવાન ખાવા લાગ્યા છે. વિચાર કરો, પરમાત્મા આનંદમય છે, તેમને કાંઈ વસ્તુની ભૂખ નથી. પરમાત્માને પ્રેમની ભૂખ છે. ભગવાને દુર્યોધનના ઘરના મેવા ન ગમ્યા, વિદુરના ઘરની ભાજી આરોગી, તેથી લોકો પણ ગાય છે સબસે ઓછી પ્રેમ સગાય. દુર્યોધનના મેવા ત્યાગ્યા, સાગ વિદુર ઘર પાય, સબસે ઓછી પ્રેમ સગાય. આ પ્રેમની સગાઈ છે ને એ જ મોટી સગાઈ છે. બાકી પદાર્થની તો વાત અલગ છે. ગમે એવા મિષ્ટાન બનાવ્યા હોય આપણે, હે ભાત ભાતના બનાવ્યા હોય, આપણે કોકને મહેમાન આવ્યા હોય જમાડીએ બે મોઢું ચડાવીને દઈએ આમ રીંગમાં, અને પ્રેમથી જે ટાઢો ટુકડો દે ને તો ભાવે, મજા આવે મહેમાન. એટલે ભગવાનને પ્રેમની જરૂર છે. વિદુરજી કૃતાર્થ કરી ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને મળવા ગયા. વિદુરજી વિચારે છે કે પ્રભુએ કૌરવના ઘરમાં પાણી પીધું નથી, કદાચ હવે કૃષ્ણ કૌરવનો વિનાશ જરૂર કરશે. એકવાર ધૃતરાષ્ટ્રને સમજાવો તો માની જાય તો સારું. કોઈ પણ જીવનો સંગ ભક્તિના વિઘ્ન કરતો હોય છે. ભક્તિમાં વિઘ્ન ન, પાપીનો તિરસ્કાર ન કરતા પાપનો તિરસ્કાર કરો. પાપ ખરાબ છે, કોઈ જીવ ખરાબ હોતો નથી. પાપ ખરાબ છે. મનુષ્ય જન્મથી જ બગડેલો હોતો નથી. મનુષ્ય જન્મે ને ત્યારે બગડેલો નથી હોતો, જન્મ થાય ત્યારે. કોઈ પણ એવા જીવનો સંગ થાય ને એટલે બગડે છે. સંગ તેનો જ કરવો કે જે આપણા જીવનને સારા માર્ગે બદલે. સંગત કર્મમાં વિચાર કરાય, કોનો સંગ કરાય, કોની હારે બેહાય, કોની હારે ન બેહાય, કોની શિખામણ લેવાય, કોની શિખામણ ન લેવાય. આ સંગનો પ્રભાવ છે. મારા તમારા જીવનમાં સંગતનો પ્રભાવ આવે ને આવે 100%. એટલે સંગત એવી કરવી, એ ગંગા સતી આપણું હમઢિયાળું કહે છે, સંગત કરો તો તમે એવા નીરે કરજો માનવા, ભજન મારી
પદ ગંગા સતીનું તમે 52 પદ છે ગંગા સતીના, હાવ સમજવાની ભાષા છે. એવા પદ મજાના ગંગા સતી ભજન બોલ્યા છે, પણ આપણા જીવનને અટી જાય એવા છે. તો અટે તો જીવનમાં ઉતારા જેવા છે. એક એક શબ્દ વાણી સત્ય વાણી છે. આ બાજુ વિદુરજીને ખબર પડી ગઈ કે હવે ભગવાન કૌરવોનો નાશ કરશે જરૂર. વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે જાય છે, સમજાવવા જાય છે, એને ઉપદેશ આપે છે. મહાભારતના અભ્યોગ પરમાં એને વિદુર નીતિ કહે છે. જે ધૃતરાષ્ટ્રને વાત સમજાવે ને, ઉપદેશ આપ્યો ને, એને વિદુર નીતિ કહેવામાં આવે છે. હે ભાઈ, આ દુર્યોધન તારો પુત્ર નથી, પણ તારું પાપ છે. તે વંશનો વિનાશ કરવા માટે જ આવ્યો છે. જ્યારે પાપ અતિશય વધી જાય ને ત્યારે એક નાલાયક દુરાસારી પુત્ર પેદા થાય છે. આવા પુત્રનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ તું તો એની સાથે પ્રેમ કરે છે. દુર્યોધન દુરાચારી છે, દુષ્ટ છે, પાપી છે, હલકી કક્ષાનો માણસ છે. દુર્યોધન જ્યારે પણ મારી પાસે આવે છે ત્યારે મારું જ્ઞાન રહેતું નથી. વિદુરજી કહે છે પાપનો બાપ છે ને એ લોભ છે, અને પાપની માં છે ને એ મમતા છે. પાપનો બાપ કોણ? કે લોભ. પાપની માં તો કે મમતા. પાપની માં છે. લોભ અને મમતા પાપ કરાવે છે બધાને. સેવકો આવી દુર્યોધનને જણાવે વિદુર કાકા તમારી વિરુદ્ધ વાતો કરે છે સભામાં. દુર્યોધન વિદુરને સભામાં બોલાવે ને ગુસ્સે થઈને કહે તું દાસી પુત્ર થઈને મારું અન્ન ખાઈને મારી નિંદા કરે છે. વિચાર કર, દુર્યોધન એના કાકાને આજે જેમ તેમ ભાષામાં વર્તન કરે છે. વિદુરજી કઈ બોલતા નથી, સભામાં નિંદા સહન કરે ને એ સંત છે. વિદુરમાં એવી શક્તિ કે આંખ ઉગાડીને દુર્યોધન સામું જોયે ને તો દુર્યોધન બળીને ખાક થઈ જાય, એટલી શક્તિ હતી એનામાં. પણ વિદુરજી પોતાની શક્તિનો ઉપયોગ કરતા નથી. શક્તિનો દુરુપયોગ કરે ને એ દૈત્ય છે. સમય, શક્તિ અને સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરે એ જ દેવ બને છે. જીવનમાં કોઈ તમારી નિંદા કરે ને તો તમે નિંદા શાંતિથી સહન કરજો. ભલે જ કરે નિંદા. નિંદા કરનાર ઉપર ગુસ્સે ન થતા. રામાયણમાં રાવણ, વિભીષણ અને ભાગવતમાં દુર્યોધને વિદુરજીનું અપમાન કરેલું. સંતોનું અપમાન થવાથી જ તેમને નાશ થયેલો. વિભીષણના જવાથી રાવણ અને વિદુરના જવાથી કૌરવોનો નાશ થયો. દુર્યોધનના નોકરો આદેશ આપે વિદુર કાકાને ધક્કા મારીને બહાર કાઢી મૂકો સભામાંથી. સેવકો ધક્કા મારીને બહાર કાઢે પહેલા જ વિદુરજી સમજીને ઘરનો ત્યાગ કરી દીધો. તમે મને ધક્કો મારો નહીં કરતા હું પહેલા જ વયો જાઉં અહીંથી. અને વિદુરજીએ સભાનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યા ગયા. ધૃતરાષ્ટ્રે મોકલાવેલ ધન તેઓ લેતા નથી. જરૂરિયાતો ઓછો કરો તો પાપ ઘટશે, જો જરૂરિયાત વધારશો ને તો પાપ પણ વધશે. મનુષ્ય જે સ્થિતિમાં હોય ને એમાં સંતોષ માની રહેવું જોઈએ. સંતોષ છે ને એ જ પરમ સુખ છે. અસંતોષ મનુષ્યને પાપ કરાવે છે. અસંતોષ જેમ જેમ વધશે ને એમ પાપ કરવાનું થાય. જે પાપ કરતો નથી એ પુણ્ય કર્યો છે તેમ સમજવું. વિદુરજી આ બાજુ સભા છોડીને બહાર આવ્યા છે. ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. સ્મિત કરીને કહ્યું તમારું પુણ્ય કૌરવનું રક્ષણ કરશે. મારે કૌરવનો વિનાશ કરવો છે, માટે તમે જાત્રાએ ચાલ્યા જાઓ. ભગવાન કહે છે વિદુરજીને હવે તમે જાત્રા કરો, હવે મારે અહીંયા કૌરવોનો વિનાશ કરવો છે. એક ઘરમાં પુણ્યશાળી આત્મા હોય છે, તે હોય ત્યાં સુધી ઘર સુખી હોય. બધાના ઘરમાં એક પુણ્યશાળી આત્મા હોય ને એટલે એ ઘર સુખી હોય, સમજી લેવાનું. જે ઘર સુખી હોય ને એમાં એના ઘરમાં કોઈ પુણ્યશાળી આત્મા હશે તો જ ઘર સુખી હોય. અને ઈ ઘરમાંથી ઈ પુણ્યશાળી આત્મા જતો રહે એટલે વાત પૂરી. આજે વિદુરજી નીકળી ગયા છે, પુણ્યશાળી આત્મા હતા. આજકાલ લોકો જાત્રા નીકળે ત્યારે ડબ્બા ભરી ભરીને ભાતું લઈ જાય છે. જાત્રાએ નીકળતા પહેલા જરૂરિયાતનું મોટું લિસ્ટ બનાવે, કોઈ ચીજ વસ્તુ લેવાની રહી જાય પૂરતી કાળજી રાખે. વિદુરજી તો પોતાની સાથે કૌરવ જેટલું પુણ્ય હતું તે સાથે લઈ ગયા છે, કારણ કે કૌરવે એમના અપમાનની નિંદા કર્યા છે. તમારી કોઈ નિંદા કરે તો સહન કરશો, તમારું પાપ એના માથે જશે અને તેનું પુણ્ય તમને મળશે. આ તો સારું કહેવાય ને, બહુ સારું કહેવાય. લાભ કેટલો, એનું પુણ્ય આપણને મળે ને આપણું પાપ એને મળે. નિંદા કરનાર ભલે નિંદા કરે કરવા દેવાય, નિંદા કરે એને કરવા દેવું. યાત્રાનો અર્થ છે ઇન્દ્રિયોની પ્રતિકૂળ વિષયોમાં હટાવી અને વિષયોમાં જોડે. દેવી તીર્થ યાત્રા તેની સફળ થાય છે. જાત્રા કરો તો વિધિપૂર્વક કરો. તીર્થમાં જાઓ તે દિવસે ઉપવાસ કરો.
માતા પિતાનું પૂજન કરો, તીર્થમાં બ્રાહ્મણની નિંદા કરવામાં આવે તો તીર્થયાત્રાનું ફળ મળતું નથી. બ્રાહ્મણ પ્રત્યે સદભાવ રાખો, તીર્થમાં ગોરને નોકર ન ગણો, તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરવું. અનેક વાતો બતાવી છે તીર્થયાત્રાની. વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે. યાત્રા કેવી કરવી એ વિદુરજીએ બતાવ્યું છે. વિદુરજી ફરતા ફરતા દ્વારકા આવે છે. બેટ દ્વારકાની મૂર્તિ ખૂબ જ મનોહર છે. જોતા મન ભરાઈ ગયું. દ્વારકાધીશના દર્શન અવશ્ય કરજો. કાશીમાં પ્રમુખ દેવ છે ભૈરવનાથ. કાશીમાં 9 માસ રહે તો પૂરો જન્મ થતો નથી. આ બાજુ વિદુરજી યાત્રા કરતા કરતા યમુના કિનારે વૃંદાવનમાં આવે છે. કનૈયો વ્રજમાં ખુલ્લા પગે ફરે છે. યશોદા સમજાવે, વનમાં કાંટા કાકરા વાગશે, કે પંગુમાં પગમાં જોડા પહેરે. કનૈયો કહે, માં મારી માં ગાયો ગાડા પગે ફરે છે. આ શ્લોકની અંદર ભગવાને અદ્ભુત લીલાઓ કરી વાત બતાવી છે. તતસ્તવ તીવ્ર વ્રજ્ય સુરાષ્ટ્રમ રોદ્વમ સૌરમત્સ્યાનુ પુરુજાંગ લાંસ કાલેન તાવધુ મનુ મુનામુપેત્ય તત્રોદ્વમ ભાગવતમ દર્દશમ. ભગવાનની લીલાનું ચિંતન કરતા વિદુરજી ચિંતન કરે છે. આ કદમનું ઝાડ છે, કદમના વૃક્ષમાં કૃષ્ણ બિરાજે છે, વાલી ગાયોને બોલાવે છે. આ બધું વિદુરજી નિહાળે છે, નિવાસ કરે છે. વિદુરજી વિચારે મારા કરતા આ પશુઓ કેટલા મહાન છે. ગાયો પરમાત્માને મળવા આતુર થઈને દોડે છે. ગાયો કૃષ્ણ મિલન માટે આતુર થઈને દોડે છે. આ બધું ચિંતન કરતા કૃષ્ણ પ્રેમમાં પાગલ બની ગયા વિદુરજી. કૃષ્ણ પ્રેમમાં તન્મય થયા છે. જગતને ભૂલી પ્રભુ પ્રેમમાં તન્મય થાવ. ત્યારે વીર અતિશય તીવ્ર બને ત્યારે પરમાત્મા મળે છે. ઉદ્ધવજી કહે, મને એકલામાં જતા બીક લાગે, તમે મારી સાથે આવો. પ્રભુ એ વખતે પ્રભાસ પાટણમાં હતા. વિદુરજી હતા ત્યાં ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ કર્યો, ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. ઉદ્ધવને કહે છે કે હવે તું બદ્રિકાશ્રમ જા. ઉદ્ધવ કે મને એકલા જતા બીક લાગે, તમે મારી સાથે આવો. જીવ પરમાત્મા સાથે રાખે તો તેને બીક લાગશે નહીં, પરમાત્માને હારે રાખે. શ્રી કૃષ્ણ કહે, ઉદ્ધવ હું ક્ષેત્રજ્ઞ રૂપે તારી સાથે છું. હું તારામાં રહેલો છું, તું મારામાં સ્મરણ કરી તે જ વખતે હું હાજર થઈશ. આમ કહી કૃષ્ણે ઉદ્ધવને પાદુકા આપી. ઉદ્ધવે માની લીધું કે હવે કૃષ્ણ મારી સાથે છે, આ પાદુકા નથી. આ તો પ્રત્યક્ષ પરમાત્મા મારી સાથે આવ્યા છે. ઉદ્ધવનો પ્રેમ એવો છે કે પાદુકામાં પણ ભગવાનને નિહાળે છે. ઉદ્ધવે શરણ પાદુકા મસ્તક ઉપર મૂકી રાખી છે. મસ્તક બુદ્ધિ પ્રધાન છે, તેમાં ઈશ્વરને પધરાવો તો તમારા મનમાં કોઈ વિકાર આવશે નહીં. વિદુરજી તીર્થયાત્રા કરતા કરતા છેલ્લે ઉદ્ધવજીને પાછી આવે છે. ઉદ્ધવજી કહે છે, વિદુરજી આપ સાધારણ નથી, માનવ સ્વભાવથી દીન થતો નથી. ઉદ્ધવજી જ્ઞાન ચર્ચા કરે છે વિદુરજી સાથે. ઉદ્ધવ કહે, વિદુરજી આપ સાધારણ નથી. ભગવાન જેને મારો કહે છે ને તેનો બેડો પાર થઈ જાય છે. સાધારણ વ્યવહારમાં પણ જીવ જલ્દીથી કહેતો નથી કે તું મારો છે. જીવ મંદિરમાં જઈને ભગવાનને કહે છે, ત્વમેવ માતા સપિતા તમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. તમે મારા માતા પિતા છો અને સર્વસ્વ હું તારો છું. અને ઘેર આવીને પોતાની પત્નીને કે હું તારો છું. આપણે આ કરુણા છે. મંદિરે જઈને તો તમે બધું છો, ઘેર આવીને પાછો કે પત્નીને કે તું હું તારો છું. મંદિરમાં જે ભગવાનનો હતો એ ઘેર આવીને બીજાનો થઈ ગયો. એટલે ભગવાન પ્રસન્ન નથી થતા અને કહેતા પણ નથી કે તું મારો છે. જ્યાં સુધી જગતમાં મનુષ્ય કોઈ જીવનો છે ને ત્યાં સુધી તે ભગવાનનો થઈ શકતો નથી. ઘણા પૂછે ને આ બધી ગાડી ને બંગલા નોકર ચાકર ના જમીન મિલકત કોનું? તો કે ભગવાનનું. આ તો બધી ઠાકોરજીનું છે, આપણું કાંઈ છે નહીં. તો કે પત્ની કોની? પત્ની મારી. પણ એક જ નીકળ્યો વીરપુરમાં જલારામ, એને કીધું પત્ની પણ તારી જા.
કલારામ બાપા વીરપુરમાં એ પત્ની પણ તારી, પત્નીને પણ સોંપી દીધી. આવી ભાવના, સમર્પણની ભાવના હોય તો ભગવાન હાજર થાય છે. કે તુલસીદાસજી કહે કે મારા જેવા કામીને મારો કહેતા રામજીને શરમ આવે છે. હું તો રામજીના આંગણામાં બેઠેલો કૂતરો છું. રામજી મને તમારા આંગણામાં બેસવા દેજો, મને અપનાવજો. તો સ્વામીજી મહારાજ પણ કહે છે તુલસી કુત્તા રામ કા મોતિયા મેરા નામ, કંઠે દોરી પ્રેમ કી જીત ખેંચો ઉત જાય. મેં તમારો પટ્ટો ગળામાં નાખ્યો છે. હું પાપી છું, હું તમારો છું, હું કૂતરો છું, પણ રામજીનો છું. પરમાત્માએ મને અપનાવ્યો છે. ભક્તિ કરો તો એવી કરો ભગવાન તમારું સ્મરણ થાય. ભગવાન તમને યાદ કરે. ઉદ્ધવજીના મુખથી ભગવાનના પ્રશંસનીય કર્મ અને આ પ્રકારે અંતર્ધ્યાન થયાના સમાચાર સાંભળી ભગવાન વયા ગયા છે, અંતર્ધ્યાન થઈ ગયા છે. એવા વિદુરજીએ, ઉદ્ધવજીએ સમાચાર વિદુરજીને આપ્યા કે ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા છે. આવા બધા સમાચાર થયા. ભગવાન પરમધામ જવાના સમયે પણ મને યાદ કરેલો એવું જાણી વિદુરજી પ્રેમથી વિહવળ થઈ પડ્યા છે. કે જ્યારે ભગવાન સ્વધામ જતા હતા ત્યારે ઉદ્ધવજી એમ કહે છે કે તમને યાદ કર્યા હતા. વિદુરજીને કહે છે કે ભગવાને તમને યાદ કર્યા હતા. ઉદ્ધવજી બહુ જ વિહવળ થઈ પડ્યા કે મને ભગવાને યાદ કર્યો તો ભગવાન સ્વધામ ગયા ત્યારે. તો કે હા. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જવા નીકળ્યા છે. વિદુરજી મૈત્રી ઋષિના આશ્રમ ભણી જવા નીકળ્યા. યમુનાજીને કૃપા કરી વિદુરજીને નવધા ભક્તિનું દાન કર્યું, અને પણ જ્ઞાન વૈરાગ્ય વગર ભક્તિ દઢ થતી નથી. જ્ઞાન અને વૈરાગ્યનું દાન ગંગાજી કરે છે. વિદુરજી ગંગા કિનારે આવે, એમનું હૃદય પીગળ્યું. ગંગામાં સાષ્ટાંગ વંદન કરી ગંગાજીમાં સ્નાન કરે છે. વિચારે કે આ ગંગાજીના પથ્થર મારા કરતા મહાન છે. અને સમત ઋષિ જેવા મહાપુરુષો ગંગાજીમાં સ્નાન કરીને નારાયણનું સ્મરણ કરતા પથ્થરો ઉપર ચાલતા હશે. ગંગાજીના પથ્થરોને વૈષ્ણવના ચરણોમાં રજ મળે છે. આ બાજુ મૈત્રેય ઋષિ અને વિદુરજીનો ભેટો થાય છે. મૈત્રેય ઋષિ સાથે ભેટો થાય છે. એ કથા આપણે 10 મિનિટના વિરામ, 5 મિનિટના વિરામ પછી આપણે વિદુરજી અને મૈત્રેય ઋષિનો જે જ્ઞાન ચર્ચા થઈ છે તે આપણે વાત કરશું. ત્યાં સુધી 5 મિનિટ કથાને વિરામ આપી બોલીએ દ્વારિકાધીશ કી જય. આડો તો મારા રામની રે બીજી તારી ન હોય જો, તારી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો, તારી પાડો તો મારા રામની રે બીજી તારી ન હોય જો, તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. વાતો કરો તો મારા રામ, આવો પધારો. વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો, વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો. ક્યારે અવસર આવે પાછો કઈ નક્કી નહીં. એટલા વરે આવે, 2 વરે આવે. એવા બચપનમાં ઘણો ફેર છે, કોને બચપન કહેવાય જો. બચપનમાં ઘણો ફેર છે રે, કોને બચપન કહેવાય જો. એ બચપનમાં ધ્રુવજીએ રામ ભજ્યા રે, બચપન એની કહેવાય જો. બચપનમાં ધ્રુવજીએ રામ ભજ્યા રે, એને બચપન કહેવાય જો. બચપનમાં પ્રહલાદજીએ હરિ ભજ્યા રે, બચપન એની કહેવાય જો. બચપનમાં પ્રહલાદે હરિ ભજ્યા રે, એને બચપન કહેવાય જો. એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો.
યુવાની માં ફેરશે રે યુવાની કોની કહેવાય જો યુવાની યુવાની માં ફેર છે રે યુવાની કોની કહેવાય જો યુવાની માં મીરાબાઈ શ્યામ ગયા રે કોની કહેવાય જો યુવાની માં મીરાબાઈ કૃષ્ણ ભજા રે યુવાની એને કહેવાય જો એ તાળી પાડો તમારા રામની તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો એવા ગઢપણ ગઢપણમાં ઘણો ફેર